आदौ प्रेमवती वृषाङ्गजननम् सन्नैकतीर्थाटनम् दुष्कर्मोपशमं च साधु शरणं सधर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्य गमनम् सत्सङ्गी सजीवनम्। श्री अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादी आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे ग्रंथ रत्न शिक्षापत्री अणमोल शास्त्र अलौकिक शास्त्र અને તે શાસ્ત્રમાં त्यागी गृही बाई भाई ब्रह्मचारी सामान्य मनुष्य તમામને પોતાના જીવનની ઉન્નતિ કરવા માટેનો સ્વામિનારાયણીય સંપ્રદાયનો અદ્ભુત ગ્રંથ। વાત સાંભળતા 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 ચાતુર્માસની વાત આવી, નિયમોની વાત આવી અને તેમાં પાછું कथा वार्तानी बात आवी, श्रवण भक्तिनी बात आवी, वांचननी बात आवी। આપણે ગયા ગુરુવારે વાંચનની વાત જાણ્યા હતા અને શીખ્યા હતા અને હવે આગળ મહારાજ શું કહે છે એ શ્રીજી મહારાજની મૂર્તિમાં મસ્ત બની અને તેનું શ્રવણ કરીએ। विष्णोः कथायाः श्रवणं वाचनं गुणकीर्तनं महापूजा मन्त्रजप स्तोत्रपाठ प्रदक्षिणा साष्टांग प्रणतिश्चेति नियमा उत्तमामता एतेष्वेकतमो भक्त्या धारणीयो विशेषता। સ્વામિનારાયણ ભગવાન ચાતુર્માસના નિયમમાં 8 નિયમ વિશેષ કરીને પાડવા મહારાજ વાત કરે છે। કયા 8 પ્રકારના નિયમ? महाराज कहे छे कि भगवान नी पहला तो कथा वार्ता
કરવી અને તેનું શ્રવણ કરવું. ઘણા કથા કરતા હોય પણ શ્રવણ ન કરતા હોય, અને ઘણા શ્રવણ કરતા હોય તો કથા ન કરતા હોય. ઘણા કથાકાર કથા કરે ત્યારે બરોબર હોય, પણ જ્યારે બીજા કોઈ કથા કરે અને શ્રવણની વાત આવે ત્યારે ખૂણો પકડે. શિખામણ આપવી પણ ખરી અને સ્વીકારવી પણ ખરી. માન આપો તો માન વધે. માત્ર માન લેવાની જ વાત હોય તો ક્યારે પણ માન વધે નહીં. બાબાના શબ્દોમાં કહીએ તો ગુણ ગ્રાહક સ્વભાવ રાખવો. દરેકમાં કાંઈક ને કાંઈક ગુણ હોય, અને એ ગુણ જોવા, વિચારવા અને ત્યાર પછી આપણા જીવનમાં ઉતારવા. મહારાજ કહે છે કે કથાયા શ્રવણમ, કથા પણ કરવી અને કથાનું શ્રવણ પણ કરવું, વાંચન પણ કરવું. અને તેની આગળ મહારાજ વાત સમજાવે છે કે ભગવાનના ગુણ કીર્તન કરવા. ભગવાનના ગુણ કીર્તન એટલે ભગવાન સંબંધી જે કીર્તનો હોય ને, એ કીર્તનો આપણે સાંભળવા, ગાવા અને મહારાજ શું કહેવા માંગે છે એ હૃદયમાં ઉતારવા પણ ખરા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આદિ કવિ નિષ્કુળાનંદ સ્વામી, વૈરાગ્ય મૂર્તિ આદિ જે સદગુરુઓના રચેલા કીર્તનો એને ગાવવા, મહારાજના લીલા ચરિત્રના કીર્તનો ગાવવા, ઊંચા સ્વરે ગાવવા, અને એ કીર્તન સમજવા માટે પણ પ્રયત્ન કરવો. અને તેની સાથે સાથે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપેલા જે હરિજ્ઞાનામૃતના કીર્તનો એ ગાવવા, સાંભળવા અને સમજવા માટે, અર્થાત શ્રીજી મહારાજની મૂર્તિમાં મસ્ત બનવા માટે એ કીર્તનના શબ્દેશઃ સમજતા જઈએ અને ડોલતા જઈએ. કીર્તન ભક્તિ હોય ને, કથા વાર્તામાં મોટા ભાગે બધા શાંત બેઠા હોય, પણ આપણે છે ને કથા વાર્તાને જ મુખ્યપણું માનતા હોઈએ, કીર્તન ભક્તિને મુખ્યપણું માનતા હોઈએ નહીં. સામાન્ય આવું જોવા મળે, બધે જ આમ જ હોય. કથા વાર્તાનો સમય હોય ને, લિસ્ટમાં લખેલું હોય કે આટલા વાગે શરૂ થશે, કાંઈ વાંધો નહીં, આરતીમાં નહીં જઈએ ચાલશે, કીર્તન 2 કીર્તન મોડા જઈશું તો ચાલશે, અરે છેલ્લા કીર્તનમાં જઈશું તો પણ ચાલશે. કથા વાર્તા હાજરી આપશું એટલે સ્વામી રાજી, આપણે રાજી, એ પ્રકારે થતું હોય. પણ મહારાજ કહે છે કે ગુણ કીર્તનમ વિષ્ણુહો. વિષ્ણુહો કહેતા ભગવાનના ગુણ કીર્તન સદાયને માટે કરવા. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા સદગુરુ બાપાની પાસે સર્વપ્રથમ વખત પધાર્યા, અને ત્યારે સદગુરુ બાપાએ મુક્તજીવન સ્વામી બાપાને કીધું, મુક્તજીવન સ્વામી લો કીર્તન કરો. અને બાપાએ 3 કીર્તનના નિર્માણ કર્યા. પહેલું કીર્તન, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. નાના કીર્તન હોય ને તો વાંધો ન આવે, ગાવામાં, સાંભળવામાં એમ જ થાય 2 મિનિટ ને પછી તો રવાના, એવું થતું હોય. ખેડા ગયા હોઈએ, નાનું કીર્તન જ ઉપાડવાનું. મોટા કીર્તનમાં અલા 10 કડી છે, 12 કડી છે, 12 અંતરા છે, બહુ વાર લાગશે. બાબાએ પહેલું કીર્તન નિર્માણ કર્યું, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. બીજું કીર્તન, આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. આજે તો કયું કીર્તન બોલો તો વારા વાલા? આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. કાલ ગાશો તો પણ આજે તો, 10 વર્ષ પછી ગાશો તો પણ
100 વર્ષ પછી ગાશો તો પણ, 1000 વર્ષ પછી ગાશો તો પણ, આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. આ કુંભ મેળામાં બધા કે ઘણા બધા મનુષ્યો મળ્યા ને તો કહેતા હતા કે સ્વામી 144 વર્ષે કુંભ મેળો આવે, 143 વર્ષ જે વચ્ચે વાળા ગયા એ ભાગશાળી નહીં, એવું કે એ લોકની વાત છે બધી. પણ આપણે તો બાપાએ શું કીધું? આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. આજ ગાઓ, કાલ ગાઓ, 10 વર્ષે ગાઓ, 100 વર્ષે ગાઓ, 1000 વર્ષે ગાઓ, 10,000 વર્ષે ગાઓ. અરે પેઢીઓની પેઢીઓ વીતી જાય ને તો પણ બાપાએ સમજાવ્યું આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. અને ત્રીજું કીર્તન, દિવ્ય કારણ સત્સંગ માહી સુણો જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. આ 3 કીર્તન સદગુરુ બાપાના ચરણોમાં જ્યાં સમર્પિત કર્યા અને સદગુરુ બાપાએ જ્યાં પ્રગટના કીર્તન વાંચ્યા અને સદગુરુ બાપા આસનમાં બેઠા બેઠા ડોલવા લાગ્યા અને બાપા કહે છે કે મુક્તજીવન દાસજી આવા તો 100 કીર્તન લખી નાખો. કેટલા કીર્તન? 100 કીર્તન લખી નાખો. અને એ વખતે સ્વામી બાપાએ આખું હરિજ્ઞાનામૃત કાવ્ય આપણને બધાને સમર્પિત કર્યું. આખો સ્વામિનારાયણ સંપ્રદાય આ કીર્તનને પ્રેમથી માણે છે અને પ્રેમથી શ્રીજી મહારાજની મૂર્તિમાં મસ્ત બનવા માટે પ્રયત્ન કરે છે. જો મહારાજ કહે છે કે મહારાજના ગુણ કીર્તન એ સદાયને માટે કરવા, અને આ જે ગુણ કીર્તન એનું શ્રવણ, મનન, નિધિધ્યાસ અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય ને તો પ્રગટના ગ્રંથ વિના ક્યારે પણ અનાદિ મુક્તની પંક્તિમાં બેસાય નહીં. પ્રગટના ગ્રંથ, વચનામૃત ગ્રંથ, હરિજ્ઞાનામૃત ગ્રંથ, અબજી બાપાની વાતો, આ બધા જે પ્રગટના ગ્રંથો એનું જેટલું વાંચન, મનન અને નિધિધ્યાસ કરવામાં આવે ને એટલું આપણા જીવનની અંદર ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય. મહારાજ કહે છે કે ગુણ કીર્તન, આ કીર્તન ભક્તિ, તેનું મહાત્મ્ય સ્વામિનારાયણ ભગવાન ગરડા પ્રથમ પ્રકરણના 22મા વચનામૃતમાં કહે છે. મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, તાલ આદિ કે કરીને કીર્તન ગાવા, તેમાં જો ભગવાનની સ્મૃતિ ન રહે તો તે ગાયું તે ન ગાયા જેવું છે. ઘણાનો સ્વર બહુ મીઠો હોય અને ઘણા ગાતા હોય ને તો માત્ર ને માત્ર લોક રીઝવવા માટે કરતા હોય. અને લોક ક્યાં સુધી રાજી? જ્યાં સુધી લોક કહે એ પ્રકારે કરો ત્યાં સુધી રાજી. અને લોકના કીધા તમે ન કરો તો એ લોક ક્યારે પણ તમને મૂકીને વયા જાય કાંઈ ખ્યાલ આવે નહીં. માટે લોકને રીઝવવા ક્યારે પણ કોઈ કાર્ય નહીં કરવું. ચાહે દાન કરો, ચાહે સેવા કરો, ચાહે કથા વાર્તા કરો, ચાહે ભગવાનની ભક્તિ કરો, ચાહે 2 મનુષ્યને જમાડો, ચાહે કોઈ વ્યક્તિને ધાબળો ઉડાડો, કોઈ ગરીબને 5 પૈસા આપો, તો પણ લોક રીઝવવા ક્યારે પણ કોઈ કાર્ય નહીં કરવું. લોક આજે છે ને કાલે નથી. જ્યારે ભગવાન કાલે હતા, આજે છે અને પરમ દિવસ છે અને છે, રહેવાના છે. માટે જે પણ કરીએ, મહારાજ કહે છે કે સારંગી, મૃદંગ, તાલ આદિ કે કરીને કીર્તન ગાવા, તેમાં જો ભગવાનની સ્મૃતિ ન રહે તો તે ગાયું તે ન ગાયા જેવું છે. માટે ગાઈએ, વગાડીએ એમાં ભગવાનની સ્મૃતિ રહેવી જોઈએ. કથા કરતા હોઈએ તો પણ બાપા કથાકારને સમજાવે છે. બાપા કહે છે કે જ્યારે કથાકાર કથા કરે ને તો પણ એમ સમજવું કે ભગવાન અને મોટા કથા વાંચે છે અને અમે અમારા જીવનની અંદર શીખી રહ્યા છીએ. અને જ્યારે પોતાપણું મનાય ને ત્યારે બાપા કહે છે કે દુઃખ આવતા વાર લાગતો નથી. માટે જીવનની અંદર જે પણ કરીએ એ માત્ર ને માત્ર મહારાજ અને મોટાને રાજી કરવા માટે કરવું. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના જીવનની અંદર ઘણી વખત આ પૂજનીય વડીલ સંતોએ જોયું છે અને વડીલ સંતો ઘણી વખત અમને કહે કે ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને કીર્તન ભક્તિ બહુ જ વાલી હતી, બહુ જ બાપાને કીર્તન ભક્તિમાં બહુ પ્રેમ હતો.
સંધ્યા આરતીના નિયમ પૂર્ણ થાય અને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં જે સ્વામિનારાયણ ગાદી છે ને, બાળકો સ્વામિનારાયણ ગાદી જોઈ છે ને આપણે? ક્યાં આવી છે? મણિનગર મંદિરમાં આવી છે ને. એ સ્વામિનારાયણ ગાદી ઉપર આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા સંધ્યા આરતી પછી ત્યાં જ વિરાજમાન થઈ જાય, માળાના નિયમો કરે અને હરિભક્તો આવે દર્શન કરે અને દર્શનની પૂર્ણાહુતિ થાય અને આ બાજુ સંતો કીર્તનની શરૂઆત કરે અને સ્વામી બાપા એ કીર્તનના તાલે ઝૂમતા જાય, ચપટી વગાડતા જાય, તાલીઓ પાડતા જાય અને બધાને શીખવતા જાય કે ભગવાનની મૂર્તિમાં મસ્ત બનજો તો જીવન વધારે ને વધારે પ્રફુલ્લિત બનશે. ગુરુદેવને કીર્તન ભક્તિ બહુ વાલી હતી. ગુરુદેવ આલોકની દ્રષ્ટિએ કદાચ મંદવાડ ગ્રહણ કર્યો હોય ને તો પણ ગુરુદેવ નિજ રૂમની અંદર એ જમાનામાં, અત્યારના જમાનામાં તો ઠીક છે, એ જમાનામાં આજથી 40, 45, 50 વર્ષ પહેલા ગુરુદેવ નિજ રૂમની અંદર સ્પીકર મુકાવતા. કેમ? કારણ કે મને કીર્તન ભક્તિ બહુ વાલી છે અને એ કરી અને આપણને શીખવે. જો ભક્તો મોટા કરે ને, 5 દંડવટ મોટા કરે ને તો આ નાની જે પેઢી છે ને એ પછી એક કરે. આપણે મૂકી દઈએ ને તો પછી જય સ્વામિનારાયણ, પછી 10, 15, 20 વર્ષ થાય ને પછી બાપજીને કહેવા આવો, બાપજી હવે આ માનતા નથી, એ ભાઈ ન માને. શું? એ ન માને. માટે જો મનાવવા હોય ને તો પહેલેથી દિવ્ય કારણ સત્સંગનો યોગ, કથા વાર્તા, ભક્તિ, સંસ્કાર, ધર્મ, નિયમ એ બધું જ આપવું. કથા વાર્તા કરતા હોય ને એટલે બધા હશે. શું? કથા વાર્તા, ધ્યાન, ભજન કરીએ ને એટલે બધા હશે, પણ એ હશે છે ને એમને ખબર નથી કે આફ્ટર 2 year and after 5 year and after 10 year what is the પરિસ્થિતિ in your life. શું એ સિચ્યુએશન આવશે એ તો સમય આવશે ને ત્યારે ખબર પડશે. માટે ધર્મ, નિયમ અને કથા વાર્તા, બાપાના શબ્દોમાં કહીએ તો ભગવાન ભજીએ અને ભગવાન ભજાવીએ. સંસ્કાર વિના બધુંય તુચ્છ છે. શું? શુદ્ધ ચોખ્ખા શબ્દોમાં કહીએ તો સંસ્કાર વિના બધું તુચ્છ છે. ગમે તેટલા રૂપિયાના ઢગલા થતા હોય ને પણ જો સંસ્કાર ન હોય ને તો ઘરની અંદર ક્યારે કુસંગ ક્યારે આવી જાય અને ફેલ ફતુરની અંદર બધું ક્યારે વિલપ્ત થઈ જાય, ક્યારે ખોવાઈ જાય, કાંઈ ખબર પડે નહીં. સદગુરુઓ પોતાની વાતોમાં લખે છે કે આપણે આ કથા વાર્તામાં અને ભજન ભક્તિમાં બેસીએ છીએ તો આપણે કાંઈ સમય નથી બગાડતા, ટાઈમ નથી બગાડતા, આપણે તો કાર્ડ ઉપર લીટા તાણીએ છીએ. શું કહે છે સદગુરુઓ? આપણે કાર્ડ ઉપર લીટા તાણીએ છીએ. અર્થાત જે ભવિષ્યની અંદર જે દુઃખ આવવાનું છે ને એની ઉપર આપણે લીટા તાણીએ છીએ અને ભગવાનની મૂર્તિ અને સંસ્કાર રૂપી જે ઉજાસ આપણા જીવનની અંદર ખૂબ વધારે ને વધારે પ્રગતિના માર્ગે લઈ જઈએ છીએ. આ ગુણ કીર્તન સ્વામી બાપા આટલું કરી અને આપણને શીખવે. પ્રેમમૂર્તિ બાપા એમના જીવનની અંદર પણ આપણે બધાએ જોયું છે, પ્રત્યક્ષના દ્રષ્ટાંતો નરી આંખે જોયેલું છે આપણે. પ્રેમમૂર્તિ બાપા સવાર સાંજ બાપા કેટલા નિયમો કરતા, રાત્રિના સમય કેટલા નિયમો કરતા. 1.5 કલાક સુધી શ્રીજી મહારાજના ચરણોમાં બેસી રહેવું એટલે એક ધારું. હજુ કથા વાર્તા અને કીર્તન ભક્તિ થતી હોય ને તો બેસી રહેવાય, પણ એમને શ્રીજી મહારાજની સન્મુખ આમ દર્શન કરતા 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 આમ જોઈ રહેવું અને એ પણ સવારે સાંજે રાત્રે થાય ખરું? ન થાય ભક્તો. અઠવાડિયે કારણ સત્સંગની સભામાં આવવું હોય તો પણ તકલીફ પડે. આ તમે બધાય મારા વાલા બેઠા છો, આ નીચે જો ક્યાંય કીડી છે પણ તો પણ કથા વાર્તામાં બેઠા હોઈએ તો કીડી ચટકા ભરે એટલો અહેસાસ થાય ને? હા કે ના? અરે હા કે ના? થાય ને. કારણ કે આ આપણને ગમતું નથી. જન્મો જન્મથી જે આપણે નથી કર્યું ને એ આપણે આ જન્મમાં કરીએ છીએ અને આ બધાય આપણે પરાણે ઢાળા પાડીએ છીએ. અને પરાણે ઢાળા, હા, આ નાનપણની અંદર જો ઢાળા પાડી દીધા હોય ને, આ સદગુરુ જેવા સમર્થ એવા અનાદિ મહામુક્તરાજ
સંત શિરોમણી શ્રી અનાદિ સિદ્ધાદિ સ્વામી એમના જીવનની અંદર વિચાર તો કરો, 65 વર્ષ સુધી સાધુતા એક ધારી એમને નિભાવી કેળવી અને 3 પેઢી સુધી સદાયને માટે દિવ્ય ભાવ કેળવ્યો. એ કઈ નાની સૂની વાત નથી. 65 વર્ષ સુધી વિચાર તો કરો મારા વાલા. એક ધારી સાધુતા, કોઈ પણ પ્રકારનું એક લાંછન નહીં, કોઈ પણ પ્રકારનું કોઈ વ્યક્તિ એમ ના કે સ્વામીના જીવનની અંદર આવું લાંછન છે કે આવું ખોટું કાર્ય કર્યું છે. વિચાર તો કરો, એ સાધુતા એમને કેવી કેળવી હશે. અને 3 પેઢી સુધી. હજુ તો ગુરુદેવના ચરણોમાં હોય ત્યાં સુધી બરોબર, પ્રેમમૂર્તિ બાપાના શ્રી ચરણોમાં હોય તો પણ બરોબર, પણ ત્રીજી પેઢીમાં પણ એમની આજ્ઞામાં રહે અને આલોકની દ્રષ્ટિએ પ્રેમમૂર્તિ બાપા કરતા પણ 2 વર્ષ મોટા, અને છતાં પણ દિવ્ય ભાવ અને દિવ્ય ભાવ એમને એમ ન થાય. અને એમના જીવનની અંદર કીર્તન, ભક્તિ, કથા, વાર્તા, સત્સંગ અને ભક્તોને જે સાચવવાની એમનામાં જે રીતિ, એ કઈ નાની સૂની વાત નથી ભક્તો. અને એક ધારું જીવન જીવી ગયા 65 વર્ષ. આપણે 65 કલાક અને 65 મિનિટ પણ સાધુની જોડે બેસી નથી શકતા, સંતની જોડે બેસી નથી શકતા. બેસી શકીએ છીએ જ્યારે 65 વર્ષ સુધી એક ધારું એમનું જીવન. નાના સંત હોય ને તો પણ એટલા માનથી પ્રેમથી બોલાવે, નહીં તો 65 વર્ષ સાધુ હોય પછી ગાંઠે કોઈ ના ગાંઠે. દાદા છોકરાઓ કે આગા પાછા થાય તો શું કે, એ બેજા છાણું માનો કે ને, એમ જ હોય. અને બીક છે, પણ એ સ્વામી પ્રેમથી, મીઠાશથી નાના સંતને પણ પ્રેમથી બોલાવે ને પ્રેમથી સાચવે. આવું જીવન આપણે બધાએ જીવનનું છે. પ્રેમમૂર્તિ બાપા, એક વખત પ્રેમમૂર્તિ બાપાને આલોકની દ્રષ્ટિએ તાવ આવ્યો હતો. બહુ સુંદર પ્રસંગ છે, સાંભળવા જેવો છે. આ નરી આંખે જોયેલો પ્રસંગ છે. બહુ તાવ આવ્યો. 2 દિવસ થયા, 3 દિવસ થયા, તાવ ઉતરે જ નહીં. અને ચોથો દિવસ થયો, બાપા કહે છે કે આ કીર્તન ભક્તિ અમે રૂમ ખોલીને સાંભળીએ છીએ પણ અમને મજા નથી આવતી. સવારે 10 વાગ્યાનો સમય હતો અને આપણે જે રાજભોગ આરતી પછી જે કથા વાર્તા થાય, બાપા કે આ કથા વાર્તા પતે ને પછી મારા સંતોને બોલાવો કે. બાપાએ રૂમમાં બોલાવે. જે બ્રહ્મ હોલ વાળો જે રૂમ છે ને બાપાનો, એ રૂમની અંદર પાછળ હોલમાં બોલાવે બધા સંતોને. એક પછી બીજા, બીજા પછી ત્રીજા, ત્રીજા પછી ચોથા. બાપા એ અક્ષર ઓળીમાં એ ગાદી ઉપર બાપા વિરાજમાન છે અને તાવની મુદ્રામાં બાપા વિરાજમાન છે. એક પછી એક બધા સંતો આવતા ગયા. બાપા કહે છે કે અમારે કીર્તન ભક્તિ સાંભળવી છે. કીર્તન ભક્તિ કરો ને સંતો. ભલે બાપા. હાર્મોનિયમ આવ્યું, તબલા આવ્યા, ઢોલક આવ્યું, મંજીરા આવ્યા, અલગ અલગ વાજિંત્રો આવ્યા, તાલ, મૃદંગ, બધાએ વાજિંત્રો આવ્યા. અને બાપાને ફરતા બધા જેમ બીજનો ચંદ્ર કેમ ખીલ્યો હોય એવી રીતે સંતો ગોઠવાઈ ગયા. બીજના ચંદ્રની માફક બધા સંતો ગોઠવાઈ ગયા. અને પછી એક પહેલું કીર્તન, ઘનશ્યામ સલુણા શ્યામ ડારે, તારા વિના કેમ ચાલશે, મૂર્તિ તમારી માધુરી રે, ધાર્યા વિના કેમ ચાલશે. પહેલું કીર્તન લલકાર્યું અને બાપાએ ધીમે રહીને એ જે મણિધર નાગ આમ ડોલતો હોય એમ પ્રેમમૂર્તિ બાપા શ્રીજી મહારાજની મૂર્તિમાં મસ્ત બની અને ધીમે ધીમે ડોલવા લાગ્યા. બીજું કીર્તન, બાપાશ્રીનું નામ ગાજે ગામો ગામ, સ્વાઈ બાપા એ છે તમારા તપતાનું પરિણામ. અને ત્રીજું કીર્તન, સ્વામી નારાયણ ગાદી મહાન, મુક્તિના દ્વાર ખોલે છે. અને એક પછી એક કીર્તન બોલતા ગયા અને બાપાના શરીરમાંથી ધીમે ધીમે તાવ ઉતરતો ગયો. વિચાર તો કરો, કીર્તન ભક્તિની તાકાત તો વિચાર કરો. અને બાપાને કેટલી કીર્તન ભક્તિ પસંદ હશે. પ્રેમમૂર્તિ બાપાના જીવનની અંદર જોવા મળ્યું છે કે બાપા જાગૃત થાય ને ત્યારથી કરી અને બાપા આખો દિવસમાં આખું હરિજ્ઞાનામૃત કાવ્ય બાપા બોલી જતા હતા. આખું હરિજ્ઞાનામૃત કાવ્ય આખા દિવસની અંદર થાય. 10 કીર્તન મોઢે કર્યા હોય ને, કંઠસ્થ કર્યા હોય ને, પછી 10-12 દિવસ થાય ને પછી એમ થાય કે હવે 2 દાડા પછી બોલશું. ત્યારે પ્રેમમૂર્તિ બાપા દરરોજનો બાપાનો આ નિયમ. આ કીર્તન ભક્તિની તાકાત છે ભક્તો. અને કીર્તનો જેટલા ગાતા જઈએ, શ્રવણ કરતા જઈએ ને એ પ્રકારે વર્તન કરતા જઈએ
જીવન પ્રફુલ્લિત બની જાય. ગરડા મધ્ય પ્રકરણનું 48મું વચનામૃત. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મહારાજની પાસે એ ગરબી લઈને આવ્યા. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સ્વાર નિરેલો. અને એ કીર્તન સાંભળીને શ્રીજી મહારાજ એમ કહે છે કે જેને આવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન છે ને, મહારાજ કહે છે કે અમે એને તો સાષ્ટાંગ દંડવત કરીએ. એ પૂર્ણ પુરુષોત્તમ અનંત બ્રહ્માંડના નાથ જેને દંડવત કરે, એટલે આપણે મહારાજને દંડવત કરીએ. મહારાજ થોડા દંડવત કરે, વિચાર તો કરો. પણ મહારાજ કહે છે કે જેને અમારા અંગનું આવું ચિંતન છે એના માટે તો મહારાજ કહે છે કે અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એક સુંદર અલૌકિક પ્રસંગ આપણે સાંભળીએ ભક્તો. સંવત 1822ની સાલ, મહા મહિનો, શુક્લ પક્ષ અને પંચમીની તિથિ, વસંત પંચમી હવે આવશે થોડા દિવસની અંદર. અને વસંત પંચમીના દિવસે સૌરાષ્ટ્રમાં લતીપુર નામનું ગામ, અને ત્યાં રામભાઈના ઘરે એક અનાદિ મુક્ત પ્રગટ થયા. નામ પાડ્યું લાલજી સુથાર. દિવસો વીતતા ગયા. રામાનંદ સ્વામીનો સત્સંગ. રામાનંદ સ્વામી એક વખત ભુજ વિરાજમાન હતા અને મહારાજે આ લતીપુર છોડી અને શેખપટ આવેલા લાલજી સુતારને પત્ર લખ્યો. તમે અમારા દર્શન કરવા માટે આવો. ધ્યાનથી સાંભળજો ભક્તો. તમે અમારા દર્શન કરવા માટે આવો ત્યારે લોજ મુકામે એક મોટા બ્રહ્મચારી આવ્યા છે. એમને પ્રણામ કરી અને પછી આવજો. અને આ લાલજી સુતાર એક નિષ્ઠા હતી. હમ તો એક, આપણે કહીએ ને, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ગાવે. અને એ ન્યાય સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે મહારાજ રામાનંદ સ્વામી એમ કહે છે કે જાઓ બ્રહ્મચારીના દર્શન કરીને આવજો, બહુ મોટા છે. પરંતુ લાલજી સુતારને એમ કે અમારા મનમાં તો એક રામાનંદ સ્વામી, એના સિવાય બીજા કોઈ નહીં. અને દર્શન કર્યા વિના ત્યાં પહોંચ્યા અને તરત જ રામાનંદ સ્વામી પૂછે છે, લો જઈ આવ્યા? નથી ગયા. કેમ નથી ગયા? અરે તમે મારા ગુરુ છો અને તમે મારા ગુરુ, અને હું બીજા ગુરુ આ લોકમાં ક્યારે પણ કરું નહીં. અરે તો બહુ મોટા બ્રહ્મચારી છે. અને રામાનંદ સ્વામી ત્યારે બહુ મોટી મોટી વાતો કરીને છેલ્લે કીધું કે અમે તો ડુગડુગી વગાડીએ છીએ ને મુમુક્ષુને જગાડીએ છીએ. વેશના ભજવનાર વાસે આવે છે, વેશના ભજવનાર અત્યારે લોજ મુકામે વિરાજમાન છે. અને ત્યારે તેવા સમયે એ લાલજી સુતાર એમ કહે છે કે કેવા મોટા છે, રઘુનાથ દાસ જેવા છે? અરે ના ના, એમની આગળ રઘુનાથ દાસે શું મુક્તાનંદ સ્વામી જેવા છે? અરે એમની આગળ મુક્તાનંદ સ્વામી શું? અને પછી એમ પૂછ્યું કે ગુરુ આપના જેવા છે? અને ત્યારે એમ કહે છે કે એમની આગળ તો અમે પણ કાંઈ નહીં, એ તો અનંત અનાદિ મુક્તના સ્વામી છે. અને પછી ધીમે ધીમે રામાનંદ સ્વામીએ આ લોકમાંથી વિદાય લીધી. અને પછી એક વખત વિદાય લીધી પહેલાની એક વાત ફરીથી યાદ આવી. સંવત 1843ની સાલમાં રામાનંદ સ્વામી પાસે આ લાલજી સુતાર ગયા હતા. અને લાલજી સુતાર એમ કહે છે કે રામાનંદ સ્વામી, આ સંસારમાં હું થાકી ગયો છું. લગ્ન તમે કરાવ્યા છે? હા, આલોકની દ્રષ્ટિએ લાલજી સુતારના ધર્મપત્ની કંકુબાઈ હતા અને એમને 2 દીકરા હતા, એક માધવજી અને કાનજી, બંને દીકરાઓ હતા. સંસાર રામાનંદ સ્વામીના શબ્દે કરીને માંડ્યો હતો. અને પછી સંવત 1843ની સાલમાં રામાનંદ સ્વામીને મળવા માટે ગયા અને કહે છે કે આ સંસારમાંથી હવે મને વિરક્ત કરો, મારે સંત બનવું છે. અને ત્યારે લાલજી સુતારને રામાનંદ સ્વામી કહે છે કે ભક્તરાજ, હજુ તમે પાક્યા નથી. શું કહે છે? હજુ આ મીઠું છે ને એ સમુદ્રનું છે, હજુ ખાવા લાયક બન્યું નથી, માટે હજુ તમે સંસારમાં રહ્યો. અરે પણ મને સાધુ કરો. હોય એ જતા રહે નલ્યા. શું હોય એ જતા રહે, ન થતા હોય એ ના થાય. જ્યારે સંસાર મૂકી
બધું પતી ગયું હોય, ગળા થઈ ગયા હોય, અને પછી એમ કે આવજો ને 2 કલાક મંદિરે બેસવા, એ ના બને સ્વામી. કહેતા હોય તો 2000 રૂપિયા દાનમાં વધારે લઈ લ્યો, પણ આ ના ભાવે. આવજો ને ગાંઠિયા, 2 કલાક મંદિરે દરરોજ આવજો ને. અરે ના ના બાપજી, રાખો ને, હવે થોડી દયા રાખો. હવે જ્યારે લાલજી સુથાર રામાન સ્વામીને કહે છે, સ્વામી સંત બનાવો. અરે હજુ તમે પાક્યા નથી. જ્યારે પાકશો ને ત્યારે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આવી અને તમારો હાથ ખેંચી લેશે. અને વર્ષોના વાણા વીતી ગયા. સંવત 1860ની સાલ ચાલે છે. શ્રીજી મહારાજ શેખપાટ પધાર્યા છે. વસંત પંચમીનો ઉત્સવ ઉજવ્યો છે. વાતના પ્રાણ હવે ભક્તો આવે છે, થોડું ધ્યાન આપજો. અને એ 1860 શેખપાટ વસંત પંચમીનો ઉત્સવ પૂર્ણ કરી અને શ્રીજી મહારાજ લાલજી સુથારને કહે છે કે સુથાર સાહેબ, અમારે કચ્છની વાટ પકડવી છે, કચ્છ પ્રદેશ જવું છે, અમારે ભૂમિયાની જરૂર છે. ભૂમિયો મળશે ખરો? અને ત્યારે લાલજી સુથાર થોડુંક વિચારી અને જેવી રીતે વીજળીનો ઝબકારો અને મોતી પરોવી લેવું, એ ન્યાયે તરત જ કહે છે કે સ્વામી ભૂમિયો શોધવા ક્યાં જવો? આ બેઠો એ જ ભૂમિયો છે કે. અને એ વખતે કચ્છમાં જવું, ચાલતા જવું. અરે વિચાર કરો, 50 વર્ષ પહેલા પણ કચ્છમાં જવું હોય તો પણ 10 11 12 15 કલાક થાય ત્યારે કચ્છમાં પહોંચતા. અત્યારે 6 કલાકમાં પહોંચી જવાય. એ જમાનામાં વિચાર કરો, 50 વર્ષ પહેલા 15 કલાકે પહોંચાતું હતું, તો આજથી 200 વર્ષ પહેલા ભક્તો કેવી રીતે પહોંચાય? પાણી ના હોય, કોઈ રસ્તો ના હોય, કોઈ ડાયરેક્શન ના હોય, ખાવાનું ના હોય, ના રૂપિયા હોય, ચોરી લૂંટફાટનો ભય હોય. અને તેવા સમયે ભૂમિયા તરીકે લાલજી સુથાર એમ કહે છે કે મને લઈ લ્યો સ્વામી, ભલે ત્યારે થાવ તૈયાર, આવતીકાલ સવારે જવું છે. કંકુબાઈને કીધું રોટલા ઘડી આપો, ભાથું તૈયાર કરી આપો. ફરવા માટે ખેડા જાઓ, ફરવા માટે વડોદરા જાઓ, સુરત જાઓ તો જોડે નાસ્તો લઈ જાઓ ને, બટાકા પૌવા, સેવ મમરા, ભાખરી, દેવરા, છુંદો મમ્મી ભરી આપે ને, હે ને? મારો દીકરો જાય છે, લે બેટા જમજે, લે બેટા જમજે, ભગવાન ભજજે. હા, સુથારે રોટલા તૈયાર કરાવડાવ્યા. કોના? પોતાના માટે, મહારાજના માટે. 12 આના એ વખતે લીધા. અને ચોરી લૂંટફાટનો ભય તો સંતાડવું ક્યાં? પોતાના જોડા હતા ને, એ જોડાની અંદર સંતાડી દીધા. એ વખતના ચાંદીના સિક્કા, રૂપિયા લીધા, કોરી, એ જમાનાની કોરી લીધી. અને છેલ્લે પાણી પણ લીધું, બતકમાં ભર્યું. આપણે થર્મસમાં ભરીએ, બતકમાં ભર્યું અને નીકળ્યા છે. વાત કરતા વાર લાગે, થોડી ટૂંકાણમાં વાત કરીએ. મહારાજ અને લાલજી સુથાર નીકળ્યા. રસ્તો વીતતો ગયો અને મહારાજ કહે છે કે લાલજી, ભૂખ લાગી છે, કઈ ભાથું લીધું છે? હા મહારાજ, ચલો આપણે બેસીએ. અને રણ પ્રદેશની અંદર શ્રીજી મહારાજને એ લાલજી સુથાર હજુ તો થાળી પીરસે છે. અને ત્યાં કોઈક એવા વ્યક્તિ આવ્યા, ભિક્ષામ દેહી. અને શ્રીજી મહારાજે જેટલું અન્ન હતું ને, એ બધું ઓલા ભિક્ષાર્થીને બધું અન્ન આપી દીધું. વિચાર તો કરો, 5 6 દિવસે જ્યાં પહોંચવાનું છે એ માટેનું અન્ન હતું. ખાસું શું ભાઈ? આપણે દાન કરીએ ને, પહેલા પણ વાત કરી હતી, દાન કરીએ આપણે તો આપણી પાસે 20 લાખ હોય ને તો 2000 આપીએ. સમજો છો ને? આપણી પાસે 20 લાખ હોય તો 2000 આપીએ, 2 કરોડ હોય તો તોય 2000 આપીએ. વધારે આપીએ
નહીં, મારા 2 છોકરાઓ છે, મારા 2 છોકરાઓના 2 છોકરાઓ છે, ખાસે શું બાપજી તમારી પાસે બહુ છે, તમારી પાસે બહુ છે, તમને ઘણા આપનારા છે. ઘણા કહેતા હોય ને, સંપ્રદાયની અંદર ઘણા કહેતા હોય કે બાપજી તમને ઘણા આપનારા છે, એક લોટો અમે દૂધનો નહીં નાખીએ તો ચાલશે જ ને. પહેલા જમાના આપણે પાઠમાં વાંચ્યું હતું ને, દૂધનો લોટો નાખવાની વાત, અને બધાએ શું નાખ્યું? પાણી નાખ્યું. પરંતુ ભગવાન છે ને એ તો લક્ષ્મીના પતિ છે. શું? લક્ષ્મીના પતિ છે. લક્ષ્મીને લઈને નારાયણ નથી, નારાયણને લઈને લક્ષ્મી છે. શું? નારાયણ મૂક્યા તો લક્ષ્મી પણ ગઈ. માત્ર ને માત્ર જેમ જો સંસ્કાર જોઈતા હોય ને, તો જો નારાયણને મૂકી દીધા ને, અર્થાત નારાયણ કહેતા નારાયણે આપેલા જે સંસ્કાર મૂકી દીધા ને, તો લક્ષ્મી ક્યાં વહી જાય ને ખબર ન પડે. માટે નારાયણને લઈને લક્ષ્મી છે, લક્ષ્મીને લઈને ક્યારેય નારાયણ નથી. લાલજી સુથાર બધું અન્ન ઓલા ભિક્ષાર્થીને આપી દીધું. અરે મહારાજ આ શું કર્યું? મહારાજ કહે છે કે ખમૈયા કરો, બધું સારાવાના થશે. હજુ થોડા આગળ વધ્યા અને ત્યાં લૂંટફાટ વાળા પડ્યા. બાવાજી શું છે? લે ભાઈ મારા પાસે કાંઈ નથી, એક આ જોડી છે, જોઈતો લઈ લે. લાલજી સુથારને તપાસ્યા, એને પણ મળ્યું નહીં. અરે આ તો બંને બાવા છે કે આપણે ઉપરથી ટાઈમ બગાડ્યો, ખોટી થયા, ચલો જ ભયા જઈએ. અને જ્યાં ચોર લોકો નીકળવા માટે તૈયારી કરે છે અને ત્યાં પાછા સજાનસોઈ મહારાજ, વિચાર તો કરો મહારાજની લીલા, આવું કરે ભર રણની અંદર તો ભલભલાની સ્થિતિ ડગી જાય. ભક્તો, વાત કહેવી સાંભળવી અમારે તમારે બહુ જ સહેલી છે, પણ એ સમય આવે ને અને એ કેળવણી આપણે કેવી કેળવી છે ત્યારે ખબર પડે ભક્તો. અને સજાન સ્વામી મહારાજે ઓલા ચોરી કરવા આવ્યા અને કદાચ લૂંટી ના ગયા તો આપણે ભાઈ હાલ ચલો ભગવાને બચાયા, પણ મહારાજે સામે ચાલીને બોલાયા, ચોર લોકો અહીંયા આવો, તમે પાકા ચોર નથી, તમે તો કાચા ચોર છો. અરે કેમ એમ કહો છો બાવાજી? આના જોડા તપાસો. અને જ્યાં જોડા તપાસ્યા, 12 કોરી નીકળી. લાલજી સુથાર કે મહારાજ 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 તમે આ શું કરો છો? આ બધું તમારા માટે લીધું છે. મહારાજ કહે છે કે ભગત શાંતિ રાખો. રૂપિયા લઈને વયા ગયા. ત્રીજો દિવસ થયો, સમય વીતતો ગયો. મહારાજને તરસ લાગી. મહારાજ કહે છે કે લાલજી આ બતકમાં પાણી છે કે નથી? છે ને મહારાજ, લાવ મને પાણી આપો. અને પીવા માટે તૈયારી કરે છે અને ત્યાં જ એક ભિક્ષાર્થી આવે છે અને આવીને કહે છે કે અમને બહુ તરસ લાગી છે, પાણી આપશો? રણ પ્રદેશની અંદર સ્થિતિ રહે ખરી? ગમે તેવા સ્થિતિવાન હોય ને તો પણ સ્થિતિ ડગી જાય. વાંદરી હોય ને એને પોતાના બચ્ચામાં બહુ પ્રેમ હોય, અગાધ સ્નેહ હોય, છાતીએ ને છાતીએ રાખતું હોય, પણ જ્યારે રણ પ્રદેશની અંદર નીચે તાપ, ઉપર તાપ અને અંદર તાપ પડે ને ત્યારે એના એ જ બચ્ચાને નીચે ઢળી અને એની ઉપર પોતે ઊભી રહે. જ્યારે મહારાજે ખબર છે કે મને પણ તરસ છે, આને પણ તરસ છે, તો પણ ત્રાહિત વ્યક્તિને મહારાજે જલ સમર્પિત કરી દીધું. મહારાજ આ શું કર્યું તમે? પછી એમ કરતા 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 લાલજી સુથારને ચક્કર આવવા લાગ્યા. મહારાજ પાણી 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 પાણી, જલ જોઈએ છે મહારાજ, પાણી જોઈએ છે. અને પછી મહારાજે એ વખતે ઐશ્વર્ય બતાવ્યું. મહારાજ કહે છે કે લાલજી બહુ તરસ લાગી છે ને, જાઓ આ રણ પ્રદેશની અંદર એક વીરડો ખોદો, પાણી આવશે, પી લ્યો. અરે મહારાજ તમે આ ગાંડા જેવી શું વાતો કરો છો? આ રણ પ્રદેશની અંદર ખોદવાથી પાણી થોડું આવે, અને કદાચ આવે તો પણ દરિયાનું ખારું પાણી આવે.
કોઈ ખારું પાણી પીવે? આટલું લાખો ટન પાણી છે, લાખો ગેલન પાણી છે, લાખો લીટર, અબજો લીટર દરિયાનું પાણી છે, કોઈ પીવે? તરસ લાગે ને ત્યારે માટલાનું જ પાણી પીવે, એ દરિયાનું કોઈ પાણી પીવે નહીં. મહારાજને કહે છે, મહારાજ આ શું વાત કરો છો? તમે અમને કેવા જાણો છો? અરે ભગવાન જાણો છો ને? તો જાઓ ખોદો. અને દોડતા દોડતા ખોદ્યું, મીઠું પાણી આવ્યું. વિચાર થયો બતકમાં ભરી લઉં, ભરી પણ લીધું. આગળ પહોંચ્યા. લાલજી સુતારને એમ કે તરસ લાગી, લ્યો પાણી પીવું. અને જ્યાં પાણી પીધું ત્યાં ખારું છે. અને એમ કરતા 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 એ આધોઈ મુકામે એ સહજાનંદ સ્વામી મહારાજ અને લાલજી સુતાર પહોંચ્યા છે. એક આશ્રમમાં ઉતારો કર્યો છે. મહારાજ કહે છે કે લાલજી, અમારા પગની અંદર આ કાંટા બહુ વાગ્યા છે. કેટલા કાંટા છે જુઓ તો ખરા. અને કાંટા ખેંચતા ગયા. એમ કરતા કરતા મહારાજના ચરણોમાં બહુ વાગ્યા હતા કાંટા. પણ મહારાજને લાલજી સુતારને નિશ્ચય કરાવવો હતો કે અમે કેવા છીએ. અને પછી મહારાજે ચરણોમાં 16 ચિહ્ન મહારાજે દર્શન કરાવ્યા. અષ્ટકોણને, ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક જાંબુને, જવવાલા, એ જે 16 ચિહ્ન મહારાજે દર્શનદાન કરાવ્યા. અને તરત જ લાલજી સુતાર બોલ્યા કે મારા રામાનંદ સ્વામી પણ સાચા અને મારા રામાનંદ સ્વામીના વચન પણ સાચા. અને રામાનંદ સ્વામી કહેતા હતા કે એ તો રઘુનાથ દાસ જેવા પણ નથી, અરે મુકુંદ વર્ણી જેવા પણ નથી, અરે એ તો મારા જેવા પણ નથી, અરે અમારા જેવા અનંત અનાદિ મુક્તના સ્વામી એ બ્રહ્મચારી મહારાજ છે, સહજાનંદ સ્વામી મહારાજ છે. મહારાજે તો હજુ તો વાત પતી નથી, હજુ તો મહારાજ કેવી કસોટી કરે છે. અને પછી મહારાજ કહે છે કે લાલજી, નિશ્ચય હવે થયો ને? તમે થોડા વર્ષો પહેલા રામાનંદ સ્વામી પાસે ગયા હતા, શેના માટે ગયા હતા? અરે મહારાજ, આ સંસારમાંથી વિરક્ત થવા માટે, સાધુ થવા માટે. લ્યો તમને અત્યારે દીક્ષા આપીએ. વિચાર તો કરો, 2 છોકરા હોય, પત્ની હોય, આખો પરિવાર હોય, ભર્યું ભાદરું ઘર હોય, અને એ મૂકી અને એક ધારી મહારાજ આજ્ઞા કરે. કદાચ આપણી ઈચ્છા હોય તો આપણે કહેવા જઈએ, બાપજી પહેલા ફોન કરી લો, ઉભા રહે પહેલા સાથે વાત કરી લો. આટલી બેંકમાં, આ બરોડા બેંકમાં આટલું મૂક્યું છે, મુંબઈ બેંકમાં આટલું મૂક્યું છે, આટલું થોડુંક આ જગ્યાએ મૂક્યું છે, થોડાક ઓલાને આપ્યા છે, બધું સમજાઈ આવું અને પછી આવું. જ્યારે લાલજી સુતારને મહારાજે સીધી આજ્ઞા કરી. શું કીધું મહારાજે? અત્યારને અત્યારે દીક્ષા આપીએ. અને પછી મહારાજે માથું મુંડાઈ નાખ્યું, શિખા રખાઈ દીધી, એ અલ્ફી મહારાજે આપી દીધી. અને મહારાજે પત્તર આપીને કીધું કે લ્યો જાઓ, આ ગામની અંદર ભિક્ષા માગી આવો. અરે મહારાજ, ગામ કયું છે? આધોઈ. અરે આ તો મારું સસરાનું ગામ છે. બીજું ગામ હોય તો વાંધો ન આવે, સસરા ગામની અંદર એ ગાંઠિયા તમને આલ્યો, શું કરો તમે? ના થાય, કોઈથી ના થાય, ન થાય, સ્વાભાવિક વાત છે. જ્યારે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીની એ વખતે મહારાજે તરત જ કીધું કે તમે આ બધો કુળ તજી દીધું ને, લ્યો નિષ્કુળ થઈ ગયા ને, આથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી. મહારાજ શું કહે છે? આથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી. લ્યો ભિક્ષા પાત્ર ને ભિક્ષા માગી આવો. અરે મહારાજ, પૂર્વાશ્રમનું સસરાનું ગામ છે અને મારી ડોહી પણ અહીં છે, મારા છોકરા પણ અહીં છે. મહારાજ થોડી દયા દ્રષ્ટિ રાખો મહારાજ. અહીં ક્યાં બીજે ગામ જઈએ ને પછી ત્યાં માગીએ જ મહારાજ. મહારાજ કહે છે કે ના. વિચાર કરો, પરમિશન લેવા નથી ગયા ઘરે, છોકરાઓને પૂછવા નથી ગયા, મહારાજની આજ્ઞા થઈ. ભિક્ષા પાત્ર લઈને નીકળ્યા અને પહેલું જ ઘર પોતાના સસરાનું આવ્યું. અને સસરાના ગામની અંદર જઈ અને તરત જ કહે છે, સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ, ભિક્ષાર્થીના પાત્રમાં કઈ ભિક્ષા આપો. સાસુમાં બહાર નીકળ્યા. સાસુમાએ જેમ આમ નજર કરી, અલ્યા આ તો મારા જમાઈરાજ છે. જમાઈરાજ, આ તમને શું સૂઝ્યું? અને તરત જ બૂમ પાડે છે, કંકુ બહાર આય તું. અને કંકુ દોડતા દોડતા આવ્યા અને જોયું,
રડવા લાગ્યા. બંને દીકરાઓને બોલાવ્યા. કંકુના શબ્દ એના હૃદય સુધી પહોંચ્યા નહીં. બંને દીકરાઓને એમના ખોળામાં મૂક્યા. અને છોકરાઓને ખોળા મૂકે પછી તો ભલભલા પીગળી જતા હોય. માધવજી અને કાનજીને પોતાના ખોળામાં જ્યાં કંકુબાએ નાખ્યા અને ત્યારે સ્વામી હટી ગયા. અરે અમે તો સાધુ છીએ, સહજાનંદ સ્વામીના સંત છીએ, હવેથી અમારો કોઈ પરિવાર નથી. બહુ સમજાવે નથી માનતા. છેવટે કંકુબાઈને કીધું કે શ્રીજી મહારાજની આજ્ઞા છે ને શ્રીજી મહારાજને ભૂખ લાગી છે અને મારા ને તારા ભગવાન એક છે અને એ સહજાનંદ સ્વામીને ભૂખ લાગી છે અને આ ભિક્ષા પાત્રમાં અને પછી ગરમ ગરમ રોટલા કરીને આપ્યા. અને પછી મહારાજ કહે છે કે લ્યો અમે જમી લીધું ને, હવે અમે બીજે ગામ જઈએ છીએ, તમે અહીં નહીં રહ્યો અને તમે અહીં શાસ્ત્રનું નિર્માણ કરો અને અહીં આખા ગામની અંદર સત્સંગ કરાવો. વિચાર તો કરો કેટલી મહારાજ કસોટી લે છે અને છતાં પણ એ નિષ્કુળાનંદ સ્વામી એક તલના મસ્ત થતા નથી અને મહારાજની આજ્ઞા કરી ગામના પાદરમાં રહી અને સ્વામી શ્રી યમદંડ નામનો મોટો ગ્રંથ લખે છે અને ફરીથી એમના સસરા ને સાસુ ને આખું ગામ સમજાવવા માટે આવે છે. અને તેવા સમયે નિષ્કુળાનંદ સ્વામી કીર્તનની રચના કરે છે. मैं हूँ आदि अनादि आतो सर्वे उपाधि, सदगुरु मिलिया अनादि मिट गई सर्वे उपाधि. हाँ, मैं हूँ आदि अनादि, હું કેવો છું અર્થાત અનાદિ મુક્ત. આદિ અનાદિ અનાદિકાળથી, જ્યારથી મહારાજ ત્યારથી અનાદિ મુક્ત અને જ્યારથી અનાદિ મુક્ત ત્યારથી મહારાજ. मैं हूँ आदि अनादि आतो सर्वे उपाधि. અને હવે સદગુરુ મિલિયા અનાદિ, અમને સદગુરુ કેવા મળ્યા છે? અનાદિ મળ્યા છે. મિટ ગઈ સર્વે ઉપાધિ. હવે જે આ જંજાળ હતી એ જંજાળમાંથી અમને મુક્ત કર્યા. જો ભક્તો આ ગુણ કીર્તન મહારાજે કેવી કેવી કસોટી કરી સદગુરુઓના જીવનની અંદર, પરંતુ એ સદગુરુઓ એમના જીવનની અંદર ક્યારે પણ મહારાજને મૂકી અને કોઈ પણ વસ્તુ પદાર્થ વ્યક્તિમાં મોયા નથી અને કાર્યમાં પ્રવૃત્ત પણ થયા નથી. સ્વામિનારાયણ ભગવાન આ શિક્ષાપત્રીમાં આપણને સમજાવે છે તે પ્રમાણે ચાતુર્માસને વિશે નિયમ કેવા, કથા વાર્તા કરવી, કથા વાર્તા શ્રવણ કરવી, તેની સાથે સાથે વાંચન કરવું અને તેની સાથે સાથે મહારાજ કહે છે કે ભગવાનના ગુણ કીર્તન આપણે બધાએ કરવા, સાંભળવા અને એ પ્રમાણે આપણું વર્તન કરવા માટે પ્રયત્ન કરવો. બસ આ પ્રમાણે ગુણ કીર્તન, કીર્તન ભક્તિ હોય ને કથા વાર્તામાં આવીએ ને તો આપણે એ પણ અમારે તમારે આપણે બધાએ ધ્યાન રાખવું કે માત્ર ને માત્ર કથા નથી, કીર્તન ભક્તિ પણ છે. આખી સભા ક્યારે કહેવાય? ઘર પૂર્ણ ક્યારે કહેવાય? ઘર સંપૂર્ણ ક્યારે કહેવાય? બધા જ આવી જાય અને ભગવાન આવી જાય એટલે ઘર કેવું કહેવાય? સંપૂર્ણ કહેવાય. તે જ પ્રકારે આ કથા વાર્તા, આજે સત્સંગ કર્યો ક્યારે કહેવાય? તો કીર્તન ભક્તિ, કથા વાર્તા, એના જે બધાય નિયમો, અઠવાડિક સભા, એમાં આપણે પરિપૂર્ણ હાજરી આપીએ તો આપણે સંપૂર્ણ સત્સંગનો લાભ લીધો કહેવાય. બસ આ પ્રકારે મહારાજ સમજાવે છે. અને આગળ શું મહારાજ સમજાવવા માંગે છે શિક્ષાપત્રીના અદ્ભુત શ્લોકની અંદર, એ આપણે બધાએ આવતા ગુરુવારે શ્રવણ કરીશું. અને આજે જે સભા આપણા મહા અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી સંત શિરોમણી શ્રી અનાદિ શ્રી સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા. બાપાને પ્રાર્થના કરીએ એમને વધારે ને વધારે મૂર્તિ સુખ મળે. અને તેની સાથે સાથે આ નરસિંહભાઈ, હમણાં જ મનનભાઈએ વાત કરીને 3 વર્ષ પહેલા, હા 3 વર્ષ પહેલા અમને યાદ છે અમે હોસ્પિટલમાં હતા અને તેવા સમયે મનનભાઈનો ફોન આવ્યો હતો. દાદા બહુ બીમાર છે, દાદા બોલતા નથી, કંઈક કરો ને. અને એ સમયે બધા રડતા હતા, પરંતુ એમની ભક્તિ, એ પરિવારનો સમર્પણ ભાવ અને જે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા
કંઈક અલગ હતી. એમનું જીવન ભગવાનમય હતું. એમનો રાહ માત્ર ને માત્ર ભગવાન સુધીનો હતો. સ્કૂટર લઈને આવે, શું જાડું શરીર, સ્કૂટર લઈને આવે. છેક અમે જ્યાં બેઠા હોઈએ ને, આમ તો બધા સંતો મળવા જાય, પણ ઘણી વખત અમને મળવા માટે આવે ને એટલે છેક ઉપર અમે પાઠશાળામાં હોઈએ કે ગમે ત્યાં હોઈએ તો ત્યાં આવે. એટલે અમે કહીએ દાદા ઉપર શું કામ આવ્યા, ફોન કર્યો હોય તો અમે નીચે આવી જાય. અને ત્યારે એમની સમજણ કેવી, એમ કે તમે સ્વામી બાપાના સંત છો અને અમારાથી તમને નીચે ના બોલાવાય, અમારે તો તમારા દર્શન કરવાના હોય. કેવી એમની સમજણ. પ્રેમમૂર્તિ બાપામાં પણ એટલો જ સ્નેહ અને આપણા સ્વામીજી મહારાજમાં પણ એટલો જ સ્નેહ, એટલો દિવ્ય ભાવ અને ભગવાનની ભક્તિ કરવામાં એમની એટલી જ ઉત્કંઠા. બસ આપણે પણ એમના જેવી ઉત્કંઠા, ભક્તિ અને સમર્પણ ભાવ બસ કેળવતા જઈએ. 3 વર્ષના વાણા વીતી ગયા. હા, એ અમને ખબર છે હોસ્પિટલમાં હતા અને અમે આ તો વાત નીકળી એટલે આ તો ઘરનો પ્રસંગ છે ને ઘરની સભા છે અને તમે બધા અમારા છો, તમે બધા અમારા છો, પરિવારના એક સભ્યો છો બધા, એટલે તમારી આગળ વાત કરીએ. એ વખતે ફોન આવ્યો હતો ને અમે હોસ્પિટલમાં રૂમમાં હતા અને આપણા સંત શિરોમણી શ્રી દિવ્ય સ્વરૂપ દાદી સ્વામી એમનું ઓપરેશન હતું. અમે વસ્ત્રાલમાં હતા અને ત્યારે સ્વામી ઓપરેશનમાં હતા અને એક બાજુ આ ભાઈનો ફોન આવ્યો હતો. બહાર આવીને સ્વામી કાંઈક કરો, કાંઈક કરો, કાંઈક કરો. કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરીએ, બાકી તો સંતની પાસે બીજું શું હોય. કહેતા હોય તો હોસ્પિટલની અંદર વાત કરીએ, ડૉક્ટરોને વાત કરીએ, બીજી કોઈ તકલીફ હોય તો બીજી કોઈક આપણે સેવા કરીએ, પણ સૌથી મોટી સેવા અમારા તરફથી ભગવાનને પ્રાર્થના કરીએ. અને પછી મહારાજને પ્રાર્થના કરી, પણ મહારાજને તો એમને આ રાજ કરતા અક્ષરધામનું રાજ આપવું હતું. શું? આ રાજ કરતા અક્ષરધામનું રાજ આપવું હતું. જીણાભાઈને મહારાજે અક્ષરધામનું રાજ આપ્યું ને, એમના ડોસીમાને કીધું કે ડોસીમા, આ જીણાને જુનાગઢનું રાજ મળે તો રાજી કે નારાજી? અરે મહારાજ રાજી. અરે આ ગુજરાતનું રાજ મળે તો રાજી કે નારાજી? અરે મહારાજ બહુ રાજી. આ વડોદરા શહેર સયાજીરાવનું રાજ મળે તો રાજી કે નહીં રાજી? અરે મહારાજ એથી વધારે રાજી. અને પછી મહારાજ કહે છે કે આ મૂળ અક્ષરનું રાજ મળે તો અરે મહારાજ બહુ રાજી. અને છેલ્લે મહારાજ કહે છે કે અક્ષરધામનું રાજ મળે તો રાજી કે નહીં રાજી? અરે મહારાજ બહુ 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 રાજી. તો એ ભગતને પણ અત્યારે આ રાજ કરતા મહારાજે અક્ષરધામનું રાજ આપ્યું છે. બસ આપણે બધાએ પણ આ સેવા, ભક્તિ, સમર્પણ ભાવ એમના જેવી અને આપણે બધાએ કરીએ છીએ. અહીં બેઠેલા દરેક હરિભક્તો, બધાય હરિભક્તો તન મન ધનથી ખૂબ ખૂબ સેવા કરે છે અને ભગવાન બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા અને સ્વામી શ્રી મહારાજને ખૂબ રાજી કરે છે. આ તો પ્રસંગ એમનો નીકળ્યો એટલે વાત થઈ. બાકી અહીં બેઠેલા દરેક હરિભક્તો ભગવાનને રાજી કરવા માટે ખૂબ દોડે છે અને ખૂબ રાજી કરે છે. બસ એનાથી પણ વધારે આપણે ભગવાન અને મોટાને રાજી કરીએ એવી શ્રીજી બાપા, સ્વામી બાપાના શ્રી ચરણોમાં પ્રાર્થના. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ જય. જીવન સ્વામી બાપાની જય.